જવાબદારીએ બધું ભૂલાવી દીધું મારા વાલા. બાકી ઉત્તરાયણની રાહ તો અમે પણ દિવાળી પહેલાં જ જોતા હતા. જય દ્વારકાધીશ મિત્રો. જો મને આજે પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી અને સૂકા વટાણા પલાળવાનું પણ ભૂલી ગઈ હતી. એટલે માટે હું વટાણા લઈને નીકળી ગઈ અને મસ્ત મજાના બાળકોના કપડાં જોતા અને મેં જોયું કે આ ઝાડવામાં તો કેટલા મસ્ત લેમ્પ લગાડ્યા છે. આવા તો ઘરે પણ ના હોય, એટલે મને જોવાની બહુ મજા આવતી હતી. ઘરે આવીને મેં મસ્ત મજાની પાણીપુરી તળવાનું ચાલુ કર્યું, કેમ કે મને પૂરી હોય એટલે બીજું કંઈ જોઈએ જ નહીં. અને આજે ચિરાગ આવવાની ખુશી પણ હતી. 3 દિવસથી ચિરાગ હતા નહીં ઘરે, અને હું પણ મારા ફ્રેન્ડના ઘરે જ રોકાઈ ગઈ હતી. ચિરાગ કે હું અહીંયા જ આવી જઈશ. જો ચિરાગ પણ આવી ગયા હતા અને મેં મસ્ત મજાનો મસાલો બનાવવાનું ચાલુ કરી દીધું હતું. મારી ફ્રેન્ડ કે ધાણા હમ્માઈ નાખજે, કે ધાણા મને બહુ જ ભાવે છે. મેં કીધું વાંધો નહીં. મસ્ત મજાનું ગ્રીન પાણી બનાવી નાખ્યું, રગડો બનાવી નાખ્યો છે અને મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે. રગડામાં થયું એવું કે બધા કહે છે લારી જેવો ખાવાની ઈચ્છા થઈ છે, અને મને પણ ઈચ્છા થઈ હતી લારી જેવો ખાવાની. એટલે મેં મસ્ત મજાનો રગડો બનાવવાનું ચાલુ કરી દીધો. અને પછી મારી ફ્રેન્ડ કહે છે કે લાય, હું મહેમાન આવ્યા છે ને તો આસનિયા પાથરી દઉં. મને લાગતું હતું કે હું ગામડામાં જ મહેમાન ગતિ કરું છું. પછી મારી ફ્રેન્ડ કે લાય, હું તને મસ્ત મજાના ગ્લાસ ભરી દઉં અને ઓનિયન કટિંગ કરી દઉં. પછી મારી ફ્રેન્ડ બેસી ગઈ ઓનિયન કટિંગ કરવા, અને ચિરાગ કે તું મસ્ત મજાનો વિડીયો લઈ લે, હું પણ પાણીપુરી ખાઉં છું. મેં બધો વિડીયો લઈ લીધો અને એ પાણીપુરી ખાતા હતા એટલે મને મોઢામાંથી લાળ પડતી હતી. એટલે હું પણ ફટાફટ પાણીપુરી ખાવા બેસી ગઈ, કેમ કે મને પાણીપુરી હોય એટલે પછી બીજું કંઈ જોઈએ જ નહીં. અને મારી ફ્રેન્ડ કહે છે કે હા હા, તું તારો એકનો વિડીયો લેમાં, મારો પણ લે. પછી જો એ પણ મસ્ત મજાની પાણીપુરી ખાતી હતી, મેં મસ્ત મજાનો વિડીયો લઈ લીધો. ચિરાગ મસ્તની આદુવાળી ચા પીવા બેસી ગયા હતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય દ્વારકાધીશ.